ચૂંટણી પહેલા જ ક્યાંક મતદારો બહિષ્કાર પર ઉતરી ગયા તો ક્યાંક ઉમેદવારોને સોસાયટીઓમાં પ્રવેશવાની જ ના પાડી દેવાય અને તેનું કારણ છે લોકોની ઠેર રહી ગયેલી અનેક સમસ્યાઓ। રાજકોટના ધોરાજી પંથકમાં આ વખતે ચૂંટણી પહેલા જ માહોલ ગરમાયો છે। સામાન્ય જનતા મોંઘવારીના મારથી પરેશાન છે અને લોકોના બજેટ પર તેની સીધી અસર પડી રહી છે। સિંચાઈના પ્રશ્નો યથાવત છે અને ઉપરથી પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નારાજ છે। બે તરફ શિક્ષિત બેરોજગારોની સંખ્યા પણ વધી હોવાના આક્ષેપ ઉઠ્યા છે। આ સિવાય ધોરાજીમાં રસ્તાઓથી લઈ અનેક સમસ્યાઓ પ્રત્યે દુર્લક્ષ સેવાતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે। આ રોષે ભરાયેલા યુવાનોનો આરોપ છે કે ન તો ભાજપને તેમની સમસ્યાઓ દૂર કરવામાં રસ છે કે ન તો કોંગ્રેસને પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં। ભાવ કોઈ પોષણનો ભાવ જ સમજી લો કંઈ મળતા નથી। ખેતીની નિંદણ કરવું, મજૂરી કરવી, યાર્ડે નાખવા જવું, તો જોવો તો એ બધો ટોટલ ખર્ચો કરીને વેચવા જાય ને તો એને પેદાશના પૈસા પણ માંડ કરીને ઊભા થાય છે। ભાજપ સરકારમાં સરકાર તરફથી યુવાનોમાં જે બેરોજગારી છે તેના વિશે કોઈ પણ ચર્ચા કરવામાં આવતી નથી અને કોંગ્રેસ સરકાર તરફથી તેનો કોઈ પણ જાતનો વિરોધ કરવામાં નથી આવતો। ત્યારે આ પ્રજા, આ લોકો ત્રાહિમામ થઈ ગયા છે બંને સરકારથી। એક તરફ સમસ્યાઓ મુદ્દે યુવાનો સરકાર અને વિપક્ષ બંનેનો ઉધડો લઈ રહ્યા છે તો સામે વિપક્ષ આ જ સમસ્યાઓમાં પોતાના માટે જીતની તક જોઈ રહ્યું છે। મોટી જેટલું ભણેલા છે કેટલા શિક્ષિત છે એ યુવાનોને ઘણું આમ સાર્વજનિકની ચૂંટણીમાં આ સરકારશ્રીને જવાબ દેશે અને અત્યારે દિને દિને મોંઘવારી વધતી જાય છે જેથી કરીને મિડલ ક્લાસ માણસોને કોઈ જીવવાનું જેટલા કમાય છે એનાથી ડબલ તો ખર્ચો થઈ જાય છે। એટલો આ મોંઘવારીના માર્ગના હિસાબે આ સરકારશ્રીને જવાબ દેશે અને સ્વરાજ્ય ચૂંટણીમાં કોંગ્રેસની અંદર વિજય થાય એવું મને લાગી રહ્યું છે। ધોરાજીમાં સ્થાનિકો આક્રોશમાં છે પરંતુ ભાજપ તો હજુ પણ વિકાસના દાવાઓ સાથે ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી રહ્યું છે। એ બાબતમાં આખા ગુજરાતમાં રોષ છે અને અમે જે વિકાસ કર્યો છે, જે શહેરી વિકાસ કર્યો છે, પણ સાથે સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગામડાનો પણ વિકાસ કર્યો છે। ગામડે ગામડે મીઠું પાણી આપ્યું છે, જૂથ યોજના બનાવી છે। આ અમારો મેઇન મુદ્દો રહેશે અને આ મુદ્દા ઉપર જ અમે ચૂંટણી લડીને જન સમર્થન મેળવવાના છે।